6 કલાકમાં 81 તાલુકામાં વરસાદ નોંધાયો છે। શહેરામાં 5 ઇંચ, કોસંબામાં 4 ઇંચ વરસાદ, લુણાવાડામાં 2.5 ઇંચ વરસાદ છે તો દહેગામ બાલાસિનોરમાં પણ 2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। આ સાથે ગોધરા કલોલમાં પણ 1.5 ઇંચ વરસાદ નોંધાયો છે। તો આજે મેઘરાજા મહેરબાન થયા છે અને ગાંધીનગર, મોરવા, હડફ, અમદાવાદ શહેરમાં 1.5 ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે। તો રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં આજે મેઘ સવારી આવી પહોંચી છે। ગોધરા કલોલમાં પણ લગભગ 1.5 ઇંચ વરસાદ નોંધાયો છે। ગાંધીનગરમાં પણ વરસાદ છે, કપડવંજમાં પણ વરસાદ છે। એટલે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં મેઘ સવારી આવી પહોંચી છે અને મેઘરાજા હજુ પણ 2 થી 3 દિવસ આ જ રીતે રાજ્યમાં મેઘ મહેર વરસાવશે તેવું લાગી રહ્યું છે। તો અમદાવાદમાં વરસાદ, થોડોક જ વરસાદ વરસ્યો છે પરંતુ પાણી ફરી વળ્યા છે। તો થોડા વરસાદમાં અમદાવાદ થયું છે પાણી। માત્ર થોડા વરસાદમાં અમદાવાદમાં પાણી ભરાઈ જવાની સમસ્યા ફરી એકવાર જોવા મળી છે। આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે અમદાવાદના નિકોલ વિસ્તારના દ્રશ્યો છે। નિકોલ રિંગ રોડ ઉપર પાણી ભરાઈ જવાની સમસ્યાથી લોકો પરેશાન છે। રિંગ રોડ ઉપર પાણી એ પ્રકારે ભરાઈ ગયા છે કે મોટા વાહનો હોય કે કોઈ પણ રિક્ષા અહીં પસાર નથી થઈ શકતી। વાહન ચાલકો છે મહા મુસીબતે અહીંથી નીકળી રહ્યા છે। આ દ્રશ્યો એટલા ભયાવહ છે કે લોકોના ટાયર ડૂબી જાય, વાહનોના ટાયર ડૂબી જાય તે પ્રકારની પરિસ્થિતિ છે અહીં જોવા મળી રહી છે। ટુ વ્હીલર પર મારમાર અહીંથી પસાર જોવા મળી રહ્યા છે। આ પ્રકારની સમસ્યાથી અમદાવાદ શહેરને બાકાત હજુ પણ નથી થયું। અમદાવાદના નિકોલ વિસ્તારના હવે આપ જે દ્રશ્યો જોશો તે ખૂબ જ ભયાનક છે। એક તરફ આ પ્રકારના પાણી ભરાઈ જવાની સમસ્યા છે તો બીજી તરફ આપ જુઓ તો અહીં મોટા વાહનોને કારણે સૌથી વધારે ટ્રાફિક જામની પરિસ્થિતિ અટવાઈ છે। લોકો છે વાહન અહીં અટવાઈ ગયા છે। છેલ્લા 1 કલાકથી અહીં લોકોના વાહનો જે પ્રકારે બંધ થયા અને સાથે 1 કલાકથી લોકો અહીં અટવાયેલા જોવા મળી રહ્યા છે। પિકઅપ અવર્સની અંદર ઓફિસ પહોંચનારા લોકો માટે સૌથી મોટી મુસીબત આ રિંગ રોડ બની ગયો છે। એક તરફ સર્વિસ રોડ ઉપર પાણી ભરાઈ ગયા છે તો બીજી બાજુ રિંગ રોડ ઉપર મોટા વાહનોના કારણે, ટ્રકોને કારણે અહીંથી પસાર થતા વાહન ચાલકો સૌથી વધારે પરેશાન છે તે જોવા મળી રહ્યા છે। પાણી ભરાવાની સમસ્યાનો કોઈ પણ પ્રકારનો નિકાલ નથી જોવા મળી રહ્યો। લોકોના વાહનો, તેમની સાથે પણ વાતચીત કરીશું। આ પાણીમાં તમારે અહીંથી પાણીમાંથી પસાર થવું પડી રહ્યું છે, કેવી પરિસ્થિતિ છે? ક્યાં જવા નીકળ્યા છો? અહીંયા નિકોલ જવા માટે, કારખાનેથી ઘરે જમવા માટે, છોકરાઓને તેડવા જવાના છે। બહુ પરિસ્થિતિ ભયંકર છે। પાણી જુઓ ને, ગોઠણે ભરાઈ ગયું છે। કેટલા સમયથી આવી પરિસ્થિતિ થાય છે? કેટલા સમયથી આવું પાણી ભરાય? ત્યારનો વરસાદ ચાલુ છે ત્યારની આ પરિસ્થિતિ છે। અહીંયા તો બેન 24 દિવસ ભરાતું રહે। આ વરસાદ એટલે ભરાઈ જ જાય છે બેન। અને હું 4-8 વર્ષથી અહીંયા સેવા આલું છું પણ હું જોઉં છું આવું ને આવું ચોમાસે કોઈ નિકાલ આવતો નથી બેન। કેટલા વર્ષથી હું જોઉં છું કોઈ નિકાલ નથી આવતો। હા, હું 4 વર્ષથી અહીંયા સેવા આલું છું અને હું 4 વર્ષથી 8 વર્ષ થઈ ગયા મને આ રિંગ રોડ પર। ગયા ચોમાસાનું હું આવું તે જ છું ને આ ચોમાસે મેડમ આવી તે જ હું બતાવું છું। આટલા ઢીચણ સુધીમાં ટ્રાફિક બધામાં કોઈ આનો નિકાલ નથી આવતો મેડમ। બિલકુલ, તો કોઈ પણ પ્રકારનો નિકાલ હજુ પણ નથી આવ્યો અને બસ અપેક્ષા છે કે આ પાણીનો નિકાલ જલ્દી આવે, તે પ્રકારનું સોલ્યુશન કોઈ મળી જાય। અહીં પરિસ્થિતિ એ છે કે લોકોના વાહન ડૂબી જાય તે પ્રકારે પાણી ભરાઈ ગયા છે પરંતુ હજુ સુધી આ પાણીનો નિકાલ કેવી રીતે આવશે તેનું કોઈ જ સોલ્યુશન નથી જોવા મળ્યું। ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે। માત્ર થોડા વરસાદની અંદર જો આ પ્રકારની પરિસ્થિતિ હોય તો સમજી શકાય તેવી પરિસ્થિતિ છે કે શહેરની હાલત શું થઈ શકે તેમ છે। કેમેરા પર્સન ખેંગા રાઠોડ સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। તો અમદાવાદના નિકોલમાં વરસાદ, નિકોલના મનમોહન 4 રસ્તા પર વરસાદી પાણી ફરી વળ્યા છે। રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી, 2 વ્હીલર ચાલકો પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે। રસ્તા પર પાણી ભરાતા વાહનો ધીમી ગતિએ પસાર થતા જોવા મળ્યા છે। પાણી ભરાવાના કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાવાની પણ શક્યતા છે। તો વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા સામે સવાલ ઉભા થયા છે। સામાન્ય વરસાદમાં જ રસ્તા પર પાણી ભરાતા તંત્રની કામગીરી સામે સવાલ ઉભા થયા છે। સ્થાનિકોમાં પાણી ભરાવાને લઈને સમસ્યા છે। સામાન્ય વરસાદમાં જ સ્થિતિ જે છે તે અત્યારે પરિસ્થિતિ જે અત્યારે જે સર્જાઈ છે અમદાવાદના અમુક વિસ્તારની, ખાસ કરીને નિકોલની, તે આપ જોઈ શકો છો। વાહન ચાલકો પણ
પરેશાન થઈ રહ્યા છે. પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા નથી. તાત્કાલિક કામગીરી કરવામાં આવે તેવી માંગ થઈ રહી છે. અમદાવાદના સરસપુર વોરાના રોજા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે. સામાન્ય વરસાદમાં જ રસ્તાઓ તળાવમાં ફેરવાઈ ગયા છે. વાહન ચાલકો અને રાહદારીઓને પણ ભારે હાલાકી. અનેક વાહનો પાણીમાંથી ધીમી ગતિએ પસાર થતા જોવા મળ્યા. સ્થાનિકોએ ડ્રેનેજ વ્યવસ્થાને લઈને સવાલ ઉઠાવ્યા છે અને દર વર્ષે પાણી ભરાવાની સમસ્યા યથાવત છે. વરસાદી પાણીના યોગ્ય નિકાલના તંત્રના દાવા ફરી પોકળ સાબિત થયા છે. રેડ એલર્ટ વચ્ચે નાગરિકોમાં ચિંતાનો માહોલ સર્જાયો છે. આગામી ભારે વરસાદ પહેલા સ્થિતિ તંત્ર માટે આ ચેતવણી સમાન છે. પાણી ભરાવાની સમસ્યાના કાયમી ઉકેલની સ્થાનિકોની ઉગ્ર માંગ છે. મહીસાગરનું સુવા ગામ બેટમાં ફેરવાયું છે. અનરાધાર વરસાદથી ગામમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. સુવા ગામના રોડ પર નદી વહેતી હોય તેવા દ્રશ્ય સર્જાયા. સુવા ગામનો મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ છે. કોતર અને તળાવના પાણી રોડ પર ફરી વળ્યા છે. રસ્તા પરથી નદીની જેમ પાણીનો ધસમસતો પ્રવાહ જોઈ શકાય છે. નાયક ફળિયાના 25 જેટલા લોકોને સલામત સ્થળે ખસેડાયા છે. સુવા ગામનું ફળિયું સંપર્ક વિહોણું બન્યું છે અને સ્થાનિક ગ્રામજનોએ પશુઓને પણ સુરક્ષિત સ્થળે ખસેડ્યા છે. 4 થી 5 જેટલા ઘરમાં વરસાદી પાણી ભરાયા છે. રસ્તા પર કેડસમાં પાણી ભરાયા છે. વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે. ભારે વરસાદના કારણે ગ્રામજનોમાં ચિંતાનો માહોલ. સ્થાનિકોનો આક્ષેપ છે કે તંત્ર હજુ પણ ઘોર નિંદ્રામાં છે. વરસાદી પાણીના નિકાલ માટે તંત્રની કામગીરી સામે સવાલ ઉભા થયા છે. તો સુવા ગામ પહોંચ્યું ન્યૂઝ 18 ગુજરાતી. મહીસાગરના દ્રશ્યો છે જ્યાં પાણી થઈ ગયું છે. ઘરની અંદર પહોંચી ગયું છે વરસાદી પાણી. મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી, પરંતુ એટલો પણ ભારે વરસાદ નથી વરસ્યો. થોડો વરસાદ વરસ્યો અને આપ જોઈ શકો છો ઘૂંટણસમા પાણી ઘર ખેતર બધે જ પહોંચી ગયા છે. સુવા ગામના રોડ પાણીની અંદર સમાઈ ગયા છે. તો ખાસ કરીને જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં હાલત અત્યારે ગંભીર બની રહી છે, કારણ કે વરસાદનું જોર પણ હવે ધીમે ધીમે વધી રહ્યું છે. તો થોડા જ કલાકોનો આ વરસાદ અને સુવા ગામ બેટમાં ફેરવાઈ ગયું છે. મહીસાગરના દ્રશ્યો છે. મહીસાગરનું સુવા ગામ જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. અનરાધાર વરસાદથી ગામમાં જળબંબાકાર અને આ દ્રશ્યો આપ જોઈ શકો જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો છે. મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. સુવા ગામ પહોંચ્યું છે ન્યૂઝ 18 ગુજરાતી પરિસ્થિતિનો તાગ મેળવવા. ભાણપુર ગ્રામ પંચાયતમાં સમાવેશ સુવા ગામે નાયક ફળિયાના 10 છાપરા જે વધુ વરસાદ અહીંયા કોતરના પાણીના વધુ વરસાદને લઈને સંપર્ક વિહોણા બન્યા હતા. ત્યાં અંદાજિત 28 થી 30 માણસોની વસ્તી છે, જેમાંથી 26-27 માણસોને આપણે અત્યારે રેસ્ક્યુ કરી લીધેલ છે અને 3 માણસોનું જે બાકી છે એમને રેસ્ક્યુ કરવાની કામગીરી શરૂ છે. અમે તાલુકા પંચાયતને મામલતદાર શ્રી ડિઝાસ્ટરને રિપોર્ટ કરેલ છે, જાણ કરેલ છે અને એમની રેસ્ક્યુ ટીમ ઝડપથી સ્થળ ઉપર પહોંચી રહી છે. મહીસાગર જિલ્લામાં ભારે વરસાદના કારણે ઠેર ઠેર તારાજીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. લુણાવાડાથી માત્ર 2 કિલોમીટર આવેલું સુવા ગામ કે જ્યાં પાણી જોવા મળી રહ્યું છે. હું દ્રશ્ય બતાવી રહ્યો છું. આ છે વરસાદના કારણે ભારે પાણી અહીંયા ગામમાં વિસ્તારની અંદર ફરી વળ્યું છે. દ્રશ્યો જોઈ શકો છો કે જ્યાં દેખો ત્યાં ઘૂંટણસમા પાણી ભરાયા છે. કેટલાક વિસ્તારોમાં અહીંયા ઘરોમાં પણ પાણી ભરાયા છે. ગામ લોકો દ્વારા સાવચેતીના ભાગરૂપે લોકોને બચાવવાની જે કોશિશ છે તે કરવામાં આવી હતી. અહીંયા પશુઓ સહિત લોકોને હેમખેમ રીતે ગામ લોકોએ રેસ્ક્યુ કરીને બહાર કાઢવાની જે ફરજ છે તે અહીંયા પડી છે. દ્રશ્યો જોઈ શકો છો. બીજી તરફ અહીંયા મકાન છે, ત્યાં ગાડી પર ધસમસતું પાણી છે તે અહીંયા ઓસરી રહ્યું છે. વન વિભાગનું જે મકાન છે ત્યાં ગાડી પર ભારે પાણી ઘૂસી જવાથી આખું મકાન પાણીમાં ગરકાવ થયું છે. કેટલાય એવા મકાનો છે કે જ્યાં અહીંયા ઘરમાં પાણી ઘૂસી જવાથી લોકોનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે. સ્થાનિક લોકો દ્વારા અહીંયા લોકોને બહાર કાઢી અને તેમને અન્ય જગ્યાએ રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે. વાત કરવામાં આવે તો ભારે વરસાદના કારણે અહીંયા ઠેર ઠેર પાણીના ભરાવાના જે બનાવો છે તે બનાવ સામે આવી રહ્યા છે. ફરી દ્રશ્યો બતાવી રહ્યું છું કે અહીંયા દરિયા જેવો ઘાટ જોવા મળી રહ્યો છે. દ્રશ્યો જોઈ શકો છો કે અહીંયા પાણી એટલું પ્રવાહથી આવી રહ્યું છે કે જ્યાં પાણી રોકવું એ પણ અહીંયા
મોટો પ્રશ્ન અહીંયા જોવા મળી રહ્યો છે. લોકોને નીકળવું તે પણ એક હાલાકીનો સામનો અહીંયા લોકો કરી રહ્યા છે. ત્યારે વાત કરવામાં આવે તો ભારે વરસાદના કારણે ઠેર ઠેર પાણી બનાવવાના દ્રશ્યો સામે આવ્યા છે. ત્યારે તંત્ર અહીંયા હજુ સુધી પહોંચ્યું નથી. લોકો વારંવાર અહીંયા તંત્રને ફોન કરી રહ્યા છે. તો મહીસાગરમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી. વીરપુર, કડાણા, ખાનપુર તેમજ કોઠંબામાં વરસાદી માહોલ જામ્યો છે. લુણાવાડામાં 2 ઇંચ વરસાદ. શહેરમાં ઠેર ઠેર ભરાયા છે પાણી. જયશ્રીનગર સોસાયટીમાં ઘૂંટણસમાં પાણી ભરાયા છે. લુણાવાડા વરધરી રોડ, દરકોલી દરવાજા સહિત વિસ્તારમાં ભરાયા છે પાણી. મુખ્ય માર્ગ પર ઘૂંટણસમાં પાણી ભરાયા છે. ભારે વરસાદના કારણે લુણાવાડામાં અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. હું દ્રશ્યો બતાવી રહ્યો છું. આપ દ્રશ્યો જોઈ શકો છો કે લુણાવાડાથી અમદાવાદને જોડતો આ રસ્તો છે ને ત્યાં જયશ્રીનગર સોસાયટી આવેલી છે. ત્યાં ઘૂંટણસમાં પાણી ભરાઈ ચૂક્યા છે. ભારે વરસાદના કારણે અત્યારે દ્રશ્યો જોઈ શકો છો કે ભારે વરસાદના કારણે મુખ્ય રસ્તાઓ કહી શકાય કે અમદાવાદને જોડતો જે મુખ્ય રસ્તો છે ત્યાં આગળ પણ પાણી ભરાયા છે. લુણાવાડાના નીચાણવાળા વિસ્તારો કહી શકાય, ત્યાં અનેક વિસ્તારો હાટડિયા કહી શકાય, તે વિસ્તારોની અંદર અત્યારે પાણી ઘૂંટણસમાં પાણી અત્યારે જોવા મળી રહ્યા છે. આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે અહીંયા પાણી જે ભરાવાના બનાવો છે તે સામે આવી રહ્યા છે. ત્યારે મહીસાગર જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર અહીંયા જોવા મળી રહી છે. ગત રાત્રિથી જ ભારે વરસાદ મહીસાગર જિલ્લામાં ખાબકી રહ્યો છે. ત્યારે લુણાવાડાની જો વાત કરવામાં આવે 1.5 ઇંચથી 2 ઇંચ જેવો વરસાદ ખાબકતા અત્યારે પાણી નગરમાં જોવા મળી રહ્યું છે. મિતેશ ભાટિયા, ન્યૂઝ 18 ગુજરાતી. તો મહીસાગરના લુણાવાડામાં ભારે વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે. દરકોલી દરવાજા વિસ્તારમાં ઘૂંટણસમાં પાણી ભરાયા છે. લુણાવાડાના મુખ્ય કહેવાતા દરકોલી દરવાજામાં પાણી ભરાયા છે. ભારે અવરજવર વાળા વિસ્તારમાં પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે. તો વાહન ચાલકો પણ આ પાણીની વચ્ચેથી પસાર થઈ રહ્યા છે અને જ્યાં વધારે પાણી છે ત્યાં લોકોને વાહનો બંધ થવાનો ડર પણ સતાવી રહ્યો છે.